હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા છે સાધુ ગાંઠિયામાં, જે આવેલું છે નિકોલમાં. અને જો તમને ગરમા ગરમ ગાંઠિયા અને ભજીયા અને જો ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. તો ચાલો ત્યારે આજે આપણે આ સરસ મજાનો વિડીયો જોઈએ. અહીંયા સાધુ ગાંઠિયામાં તમે આવો એટલે ગમે ત્યારે આવો, તમને ગરમા ગરમ ગાંઠિયા તો જરૂર મળશે જ. અહીંયા લાઈવ ગાંઠિયા આપે છે, પડી રહેલા નહીં, પણ લાઈવ ગાંઠિયા તમને બનાવીને આપે છે. એટલે ગરમા ગરમ ગાંઠિયા ખાવા હોય તો સાધુ ગાંઠિયામાં જ આવું. આ જુઓ તો ખરા, એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ગરમા ગરમ ગાંઠિયા ખાવાની મજા અલગ જ છે બોસ. આ આવેલું છે હિલ ટાઉન રેસિડેન્સી રોડ ઉપર, ખોડલધામ ગ્રાઉન્ડની બિલકુલ બાજુ. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે નિકોલમાં સાધુ ગાંઠિયામાં, જે સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે. અને આ ગાંઠિયા ખાવા આજે આપણે આવી ગયા છે નિકોલમાં સાધુ ગાંઠિયામાં. તો ચાલો, આપણે આવી ગયા છે સાધુ ગાંઠિયાના ગાંઠિયા ખાવા. અને અહીંયા બેસવાની પણ સરસ મજાની જગ્યા છે, તો તમે શાંતિથી બેસી અને આવા ગરમા ગરમ ગાંઠિયા ખાઈ શકો છો. અહીંયા ગરમા ગરમ ગાંઠિયા સાથે કુંભણિયા પણ મળે છે, જે સૌરાષ્ટ્ર બાજુ બહુ જ ફેમસ છે. અને આપણા સાધુજી કુંભણિયા પણ ખૂબ સરસ મસ્ત બનાવે છે. તો જો અમદાવાદમાં કુંભળિયા ખાવા હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. મિત્રો, આવા ફૂડના અલગ અલગ વિડીયો અને ટ્રાવેલના અલગ અલગ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ અમારા સાધુજી જે છે એ તમને ગરમા ગરમ ગાંઠિયા બનાવી અને લાઈવ આપે છે અને પ્રેમથી ખવડાવે છે. એટલે અહીંયા તમે આવો તો ગાંઠિયા તો ખરી જ, પણ એમનો પ્રેમ પણ તમને જોવા મળશે. એટલે આ સાધુજીના ગાંઠિયા ખાવા હોય તો એકવાર નિકોલ તો આવવું જ પડે. અને ગાંઠિયાની સાથે સાથે ચટણી પણ આમની બહુ જ સારી હોય છે. અને ફ્રેન્ચ ફ્રાઈસની તો વાત જ ના થાય, કારણ કે એ પોતે કટિંગ કરી અને પોતે જાતે બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈસ. એટલે એ લાઈવ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની કંઈક અલગ જ મજા છે, જે તમે આ વિડીયોમાં અત્યારે જોઈ શકો છો. અને હવે આપણા ગરમા ગરમ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અને એની ઉપર મસાલો જે નાખે છે એ બી સરસ હોય છે, કારણ કે એનાથી પણ સ્વાદ બહુ જ મસ્ત આવે છે. આપણે સાધુ ગાંઠિયામાં ગરમા ગરમ ગાંઠિયા ખાવા આવી ગયા છે. મારા જોડે જ છે અત્યારે. અને સાધુ ગાંઠિયા અને કેટલા વાગે આ ખુલે છે આપણે ચાલુ સમયનો? સાંજે 6 થી રાત્રે 3 વાગ્યા સુધી. બરાબર, સાંજે 6 થી રાત્રે 3 વાગ્યા સુધી આ ચાલુ હોય છે. અમદાવાદમાં ઠંડી એવી પડે છે અને નિકોલમાં તમે આવો, સાધુ ગાંઠિયા ખાઓ, ખરેખર બહુ જ મજા આવે છે ખાવાની. અવશ્ય મુલાકાત લેજો પ્રભુ. હા, બીજું એક ખાસ નોંધ કે આપણે પ્યોર ગુલાબ સિંગ તેલ વાપરવામાં આવે છે. વાહ ભાઈ વાહ. અને નેક્સ્ટ યુઝ એન્ડ થ્રો બીજી વખત રોજ બદલવામાં આવશે તેલ. બરાબર. ભજીયા મેથીના છે, કુંભણિયા છે, લાલ મરચાની પટ્ટી છે, વાહ ભાઈ વાહ. દાબડા છે, બટેકા પૂરી છે, અને ફ્રેન્ચ ફ્રાઈસ તો ખાસ. આમની ફ્રેન્ચ ફ્રાઈસ બી ખરી સારી આવે છે, ઘણી સારી, કેમ કે અમે ખાધેલી છે ફ્રેન્ચ ફ્રાઈસ. અને દાબડા બી છે અને ઘણી બધી આઈટમો, કુંભળિયા, ભજીયા જે તમે ખાવ છો એ પણ અહીંયા સારા બનાવે છે. અને આમનો સ્વભાવ જ એટલો સારો છે કે અહીંયા તમારે આવો એટલે આનંદ જ આવે. એકદમ આનંદી વ્યક્તિ છે આ. અને તહેવાર પ્રસંગમાં કોઈ એવું સવારે વહેલા ખોલો એવું કંઈ ખરું? બરાબર, ઓકે. આમ 6 થી 12, 12:30 સુધી હોય જ છે અહીંયા. 3 વાગ્યા સુધી, 6 થી 3 વાગ્યા સુધીનો ટાઈમ અહીંયા હોય છે એમનો. 3 વાગ્યા સુધી રાત્રે તમે ગમે ત્યારે આવો, ગરમા ગરમ ગાંઠિયા લાઈવ મળશે. અને એમાં બી ગુલાબ તેલમાં, પાછું સારામાં સારું તેલ વાપરે છે અને સારામાં સારા ગાંઠિયા બનાવે છે. અહીંયા લોકો ઘણા બધા દૂર દૂરથી આ ગાંઠિયા ખાવા માટે સ્પેશિયલ આવે છે. જય સાધુ મહારાજ. આ તમે જે ચટણી જોઈ રહ્યા છો એ ચટણી ખાવાની કંઈક અલગ જ મજા છે. અને પપૈયાનો સંભારો તો ખરો. ચટણીઓ સારામાં સારી ચટણી મળે છે. અને મરચાં પણ આપણા સારામાં સારા, જે ખાવાની મજા આવે મરચાં, એ પણ મળે છે આની જોડે. એટલે ગાંઠિયા તો ખરા જ, પણ આ ચટણીઓ બી અહીંયાની ખરેખર સારી હોય છે. અમારા સાધુ મારા દિલ સે દેશી છે. એટલે આ સાધુ ગાંઠિયાને તમે જો માણો તો એકદમ દેશી સ્વાદ તમને જાણવા મળે અને જોવા મળે. અને ખરેખર મજા આવે ગાંઠિયા ખાવાની.
અહીંયા સાધુ ગાંઠિયામાં સ્ટાફ જે છે કિશોરભાઈ, પછી સુનિલભાઈ અને કમલેશભાઈ. કિશોરભાઈ, સુનિલભાઈ અને કમલેશભાઈ આ સ્ટાફ છે. અને આ સ્ટાફ છે એટલે જ અહીંયા ખરેખર સારામાં સારા ભજીયા, ગોટા અને સારામાં સારા કુંભણિયા. અને આપણા સાધુ મહારાજ તો છે જ પોતે હાજર, એટલે એમની તો મજા કંઈક અલગ જ છે. પણ આ બધા સ્ટાફની બી ખરેખર મજા અલગ છે, કારણ કે એમના સરકારથી આગળ એવું કેવું છે કે એ વાત સાચી છે. ખરેખર સરસ મજાના ગોટા બનાવે છે આ ગરમા ગરમ. આ ઓરિજિનલ ફ્રેશ ફ્રાઈઝ છે. એ સ્ટોરેજના બટેટા હોતા નથી, ગાય બટેટા નથી કરીને ખાવામાં આવે છે. એનો ટેસ્ટ પણ જબરજસ્ત આવશે. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ જે બને છે ઓરિજિનલ બટાકાની જે જાતે જ બનાવે છે અહીંયા, એટલે ઓરિજિનલ જે કે આ જ છે. બાકી સ્ટોર કરેલી હોય, પડેલી હોય તો એ તો મજા ના આવે. પણ જે આ ઓરિજિનલ જે બનાવે છે બટાકાની પોતે જાતે અને અહીંયા બનાવે છે, એટલે આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમને લગભગ ક્યાંય ખાવા નહીં મળે. જે સાદું ગાંઠિયામાં આવવું પડે તમારે ખાવા. ગરમા ગરમ ગાંઠિયા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ભજીયા તો મળે જ છે, પણ અહીંયા સાધુ મહારાજનો જે ભાવ છે સરસ મજાનો એ પણ તમને જોવા મળે છે. એક મિત્રતાનો ભાવ જોવા મળે છે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ આવતા વિડીયોમાં. જય સાધુ મહારાજ.